જય શ્રી કૃષ્ણ બધાને. બીનાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવાની છું ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ. આ ખમણ ખૂબ જ ઝડપથી બને છે અને એકદમ જાળીદાર બન્યા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો ચાલો આપણે આ ખમણ બનાવવાની રીતને જોઈ લઈએ. મેં અહીંયા એક તપેલીમાં પાણી 2 ગ્લાસ જેટલું લીધું છે. એ આપણે પાણીને ગરમ કરી લેવાનું છે. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ અને પાણી ગરમ કરી લઈએ. પાણી ગરમ કરવું ખૂબ જરૂરી છે. આનાથી આથો ઝડપથી આવી જશે અને 5 મિનિટની અંદર આવી જશે. પાણી આપણે વધારે ગરમ બી નથી કરવાનું, નવસેકું કરવાનું છે. હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું. પાણી સહેજ વધારે ગરમ થઈ ગયું હતું એટલે મેં થોડું ઠંડુ પાણી એડ કરી અને નવસેકું પાણી તૈયાર કરી લીધું છે. હવે હું આ જારમાં લસણ અને મરચાંની પેસ્ટ કરી લઈશ. લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાથી ખમણનો સ્વાદ એકદમ સારો આવે છે. અને 5 ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અને જે આ પેસ્ટ કરી છે લસણ અને મરચાંની તે એડ કરી દઈએ અને મિક્સ કરી દઈશું. અને હવે આપણે 1 ચમચી જેટલા આખા ધાણા એડ કરવાના છે. ધાણાને સહેજ ખાંડડીમાં ખાંડી લેવાના, એનાથી 2 ભાગ થઈ જાય તો ખૂબ જ સ્વાદ સારો આવે છે આખા ધાણાનો. હવે આપણે આ બધું મિક્સ કરી અને તેના ઉપર ચાણી રાખી અને લોટને ચાળી લઈશું. લોટ ચાળવો ખૂબ જરૂરી છે, નહીંતર ખમણના બેટરમાં કણી વળી જાય છે, એટલે ખૂબ જરૂરી છે લોટ ચાળવો. હવે આપણે આ લોટ અને બધા મસાલાને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે. આ રીતે એકદમ ફેરવી લેવાનું. એકદમ ફીણ જેવું ન થાય ને ત્યાં સુધી ફેંટી લેવાનું છે આને, એટલે એકદમ આપણા ખમણ સોફ્ટ થવાના છે. હવે આપણે એક વાટકીમાં 5 ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના છે અને એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને આનો ઘોલ તૈયાર કરી લેવાનો. અને લીંબુ નાખવું હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. મેં અહીંયા લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે. આનાથી આપણા જે છેલ્લે આપણે સોડા કે ઈનો એડ કરશું તે ઝડપથી એક્ટિવેટ થશે અને ખમણ એકદમ જાળીદાર અને સોફ્ટ થવાના છે. હવે આપણે એક જ ડાયરેક્શનમાં ફેણી લઈએ અને મિક્સ કરી દઈએ. હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ. 2 થી 3 મિનિટ માટે આપણે મિક્સ કરશું અને પછી આ તપેલીને આપણે ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દઈશું. અને આ બાજુ આપણે ગેસ ચાલુ કરી અને એક ઢોકળિયામાં પાણી એડ કરી દઈએ. પાણી આપણે 2 થી 3 ગ્લાસ એડ કરવાનું. અને આ પાણી ઉકળે ત્યાં સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પસંદ આવે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો. અને આ બાજુ આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે. અને આપણે 2 થાળી લેવાની છે. એક થાળી નાની લેવાની અને એક સેજ એનાથી મોટી લેવાની, એટલે આપણે એકની ઉપર એક એ રીતે ગોઠવી દઈશું. હવે આપણે આ થાળીની અંદર 1 ચમચી તેલ નાખી અને કોટિંગ કરી લઈએ, જેનાથી આપણા ખમણ છે તે ચોંટી ન જાય. હવે આપણે આ બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. આ રીતે બેટર તૈયાર કરવાનું, નહીં જાડું અને નહીં પાતળું. અને આ બાજુ આપણું પાણી પણ ઉકળી અને એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ પાણીનું ઢાંકણ ઉતારી લઈશું. પાણી એકદમ ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર એક કાંઠો સ્ટીલનો મૂકી દઈએ અને આ બાજુ આપણે બેટરમાં સોડા ઉમેરી દઈએ. સોડા કે ઈનો ગમે તે હોય તે આપણે હંમેશા છેલ્લે જ એડ કરવાનું. આનાથી ખમણ ફૂલી અને એકદમ સોફ્ટ થાય છે અને મેઇન ટેકનિક જ આ છે. બેટર તૈયાર કરીએ ત્યારે પહેલાં કોઈ દિવસ ખમણમાં સોડા એડ નહીં કરવાના. નમક એડ કરવું હોય તો કરી શકાય, પણ સોડા ક્યારેય એડ નહીં કરવાના. તો હવે આપણે આ ગ્રીસ કરેલી બેટરની થાળીમાં આપણે બેટર ઉમેરી દઈશું. અને તપેલામાં પાણી ઉકળી ગયું છે એટલે એક પછી એક આપણે થાળી ગોઠવી દઈએ આ રીતે ઢોકળિયામાં. ઢોકળિયું હોય તો ઢોકળિયું બી ચાલે, પણ મેં અહીંયા 2 થાળી ભેગી થઈ જાય એના માટે મોટું વાસણ લીધું છે. આ ખમણ 20 થી 25 મિનિટમાં તૈયાર થઈ જાય છે. આ ખમણ તૈયાર થાય ત્યાં સુધી હું એક તપેલીમાં વઘાર તૈયાર કરી લઈશ, જે આપણે ખમણ ઉપર છાંટશું. તો એક તપેલીમાં
2 ચમચી જેટલું તેલ લેવાનું, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું અને 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરવાના અને જે મરચાં કટ કરેલા હતા તે એડ કરી દઈએ અને આ રીતે મિક્સ કરી અને વઘાર તૈયાર કરી લેવાનો છે. 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે અને 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરવાની અને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દેવાનું અને પછી ઉતારી લેવાનું. આની છેલ્લી ક્લિપ હતી તે ડિલીટ થઈ ગઈ છે, એના માટે સોરી. તો હવે આપણા ખમણ તૈયાર થઈ ગયા છે અને ચોરસ કટકા કરી લેવાના. આ રીતે કાપા પાડી અને એના ઉપર ચમચા વડે થોડું થોડું પાણી ખાંડવાળું એડ કરી દેવાનું અને ઉપરથી ઝીણા સમારેલા ધાણા છાંટી દેવાના છે. તો તૈયાર છે આપણા બજારથી 100 ગણા સોફ્ટ અને જાળીદાર ખમણ. તમે જોઈ શકો છો કેવા સોફ્ટ બન્યા છે. તો જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.